બાઇબલ એવું કહે છે કે આજે કૂતરાઓ છે ને એ લોકોને આકાશના રાજ્યમાં વારસો નથી. કૂતરાઓ દેવના ભવનમાં નથી. પ્રભુ કૂતરા વિશે સ્પષ્ટ કીધું. અને તમે જો 1000 વર્ષના રાજ્યમાં નાગ લખ્યું, નાગ છે, સાપ છે, પણ કૂતરો નથી. બોલો, કૂતરો ઈશ્વર તરફથી નથી તો નથી લખ્યું એનું કે કૂતરો નથી. પણ ભલે ને કૂતરાનું લગ્ન ના થતું હોય કાયદેસરનું, બાકી પત્ની તો એની હોય છે, બાળકો તો એનાય હોય છે, 2 ટાઈમ તો એ ખાય છે, કદાચ વધારે ખાતું હશે. અને અડધી રાતે માણસો કૂતરાને જોઈને બીતા હોય છે, પણ કૂતરું માણસ જોઈને બીતું એવું નહીં દેખાતું. હું તમને કહું, આ કૂતરું પ્રાર્થના કરવા બેસે છે, પ્રભુ મને આજની રોટલી આપો, પ્રભુ મને પત્ની પૂરી પાડો, કશું જ નહીં. અને તોય ઈશ્વર કૂતરાને આપે છે. અને એ જ વસ્તુ માણસ માગે તો માણસ ને કૂતરામાં કોઈ ફરક ખરો? કોઈ ફરક નહીં. એ બધું કૂતરાને મળે છે, એ જ બધું માણસો આજે માગે છે. કૂતરું ખાલી ઘરમાંથી નથી રહેતું, કૂતરું ખાલી ડીજે નહીં વગાડાવતું, બાકી લગ્ન એનું થાય, બધું જ થાય છે. રિસેપ્શન ના હોય એનું, એને ખબર છે ફાલતુ ખર્ચા ના કરાય, પરંતુ એને બધું જ મળે છે. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સારો બાપ અને ભૂંડો બાપ. હા, બાપ 2 પ્રકારના હોઈ શકે, સારો પણ હોય અને ભૂંડો પણ હોય. અને જે ભૂંડો બાપ છે એ પણ પોતાના છોકરાનું ગુજરાન તો કરે છે, પરંતુ ભૂંડો બાપ પોતાના છોકરાને શું લાવી આપે છે, કેટલું લાવી આપે છે, કઈ કઈ વસ્તુઓ એને પૂરી પાડે છે. અને એક સારો બાપ એ પોતાના બાળકોને શું આપે છે, કઈ વસ્તુઓ આપે છે, કેવી રીતે આપે છે. અને તમે જો પરિણીત છો, જો તમને બાળક છે, તમે એક બાપ છો, તો તમે સારા બાપ છો કે તમે ભૂંડા બાપ છો, તમને કઈ રીતે ખબર પડે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. હવે આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 9મી કલમથી લઈને તેની 13મી કલમ સુધી. હું તમને કહું છું કે માગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. વળી તમારામાંના કોઈ બાપની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઈંડું માગે તો શું તે તેને વીંછું આપશે? માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશે ખાતરીપૂર્વક છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈએ. જ્યારે હું કોલેજમાં આવ્યો અને જેમ જેમ સમજતો થતો ગયો એમ મારી એક ઈચ્છા હતી. અને ઈચ્છા એ હતી કે મારું જે ઘર હતું એ ઘર બહુ જૂનું અને જેને ઝૂંપડું કહેવાય એવા ટાઈપનું એ ઘર. અને મારા ઘણા બધા મિત્રો એ લોકો મને એમના ઘરે બોલાવે અને મને અંદરથી બહુ શરમ લાગે કે લોકો મને બોલાવે છે, પરંતુ મારાથી એ લોકોને બોલાવાતા નથી.
કારણ કે મને શરમ લાગે કે આવા ઘરે કેમ બોલાવું, એ લોકોને કેવી રીતે બોલાવું. અને ઘણા મિત્રો મને સામેથી કહે કે સાહેબ તારા ઘરે આવીશું, એટલે હું તો કહેવાય નહીં કે ભાઈ ના આવશો. હું કહું આવજે ભાઈ, વાંધો નહીં. એટલે પછી મને પૂછે કે કેટલા વાગે તું મળશે? ભાઈ મારું ઠેકાણું નહીં, હું કેટલા વાગે મળું એમ. એટલે સામેવાળો વિચાર કરે કે કેટલા વાગે જવું આના ઘરે, એ લોકો આવે નહીં. પણ હું એવી રીતે જવાબ આપતો હતો, પણ અંદર એક દુઃખ થતું હતું કે મારી પાસે સારું ઘર નથી, અને સારું ઘર નથી એટલે હું કોઈને બોલાવી નથી શકતો. મારી પાસે ઘર હોવું જોઈએ. અને એટલે આ બધી વાતો મારા હૃદયની અંદર ખુશતી હતી. અને એટલે મારું લક્ષ્ય હતું કે સારી નોકરી કરવાની, કે સારો ધંધો કરવાનો, સારું કમાવાનું, અને કોઈ પણ રીતે ઘરવાળું થઈ જવાનું. અને એ વખતે વિચારો પણ એવા હતા કે ઘરમાં જે કંઈ બધું જોઈએ એ બધું પહેલેથી ખરીદી લેવાનું, અને પછી છેલ્લે ઘર ખરીદવાનું. અને ઘરમાં આપણી પાસે દરેક પ્રકારની સુવિધા હોવી જોઈએ. આવી બધી હૃદયની કલ્પનાઓ હતી, આવી બધી હૃદયની ઈચ્છાઓ હતી. અને એ ઈચ્છા પ્રમાણે હું આગળ પણ વધતો ગયો, સારી કમાણી પણ મને મળી. પરંતુ એ બાબતમાં હું નિષ્ફળ ગયો કે જે મારે જોઈતું હતું એ બધું પ્રાપ્ત ના કરી શક્યો, અને એ બધું મને મળ્યું નહીં. ત્યાર પછી સંજોગો, પરિસ્થિતિઓ બદલાઈ, હું વિશ્વાસમાં આવ્યો, પ્રભુને ખરા અર્થમાં જાણ્યા, એમના વચનો જાણ્યા. અને એટલે એવું લાગ્યું કે આ બધી વસ્તુઓ તો વ્યર્થ છે. અને એટલે આ બધી ઈચ્છાઓ બધી મારી કાઢી કે આમાં કશું જોઈતું નથી આપણને. ઈશ્વર આપે તોય શું, અને ઈશ્વર ના આપે તોય શું. એમ પ્રભુની અંદર આવ્યા પછી ઈચ્છાઓ બધી મારી કાઢી. 4 બાળકો હતા મને, અને 4 બાળકો આ જમાનામાં કોઈની પાસે નથી, પરંતુ મારી પાસે 4 બાળકો. 4 બાળકોને ભણાવ્યા, એ લોકોને ટ્યુશન પણ કરાવ્યું, એ લોકોને જે કોર્સ કરવો હતો, જે ભણવું હતું એ લોકોને ભણવા દીધું. અને એ લોકોને જ્યાં ટ્યુશન જવું હતું એ પણ જવા દીધા એ લોકોને. અને આ બધી બાબતો પૂરી પડી, આ બધું હું કરી શક્યો. એ લોકોને સારી રીતે ઉછેર્યા. કોલેજ પણ એ લોકોએ પૂરી કરી, એ લોકોને જે ભણવું હતું, જે કોર્સ કરવું હતું બધું જ. પરંતુ મેં કદી એ લોકોની સાથે એવી જોર જબરદસ્તી નહીં કરી કે તમે સારું ભણો, સારા ટકા લાવો. કારણ કે એ બધું કરી ચૂકેલો હતો અને એનો કોઈ ફાયદો નહોતો થયો મને. એનું એ લોકોને એક જ કહું કે ભાઈ જો તમે 33% પાસ થાવ છો ને તો 34% ના લાવતા. ફાલતુમાં મહેનત કરશો જ નહીં. 33% બહુ થઈ ગયા. કારણ કે તમે 33% પાસ થાવ અને બીજો કોઈ ફર્સ્ટ ક્લાસ થશે છે ને તો બી તમારા જ ક્લાસમાં બેસવાનો છે. એટલે મેં કીધું મૂર્ખામી કરવાની જ નહીં, વધારે મહેનત કરવાની જ નહીં. બસ તમે 33% લાવો તો બહુ છે. અને આજના જમાનામાં જોઈએ તો છોકરીઓએ જે કોર્સ કર્યો એ કંઈ એટલો બધો હાઈફાઈ નથી. અત્યારે તો લોકો ખબર નહીં કેવા કેવા કોર્સ કરે છે, કેવી કેવી ડિગ્રીઓ લે છે. પરંતુ આ લોકોએ તો સીધું સામાન્ય BCom કર્યું, એના પછી કંઈક બિઝનેસ મેનેજમેન્ટ કર્યું. બધું બિઝનેસ મેનેજમેન્ટ તો પછી કર્યું, પણ તો બંને છોકરીઓને જોબ લાગી, સારી જોબ લાગી, સારા પગારની જોબ લાગી, સારી રીતે એ લોકોએ કમાણી કરી. એમાં બીનુએ છેલ્લે એની જે જોબ છોડી દીધી ત્યાંનો 40,000 પગાર હતો, અને એ પણ ફક્ત 3 જ મહિનામાં 40,000 એને 20,000થી એને સીધું ડબલ ઇન્ક્રીમેન્ટ આપીને એનો 40,000 પગાર કરી દીધેલો. પરંતુ છતાં એને લાગ્યું કે મારે નોકરી નથી કરવી, એટલે એણે નોકરી છોડી દીધી. મેં કોઈ વાંધો નથી કર્યો, તો મેં ના કરીશ, એટલે એણે નોકરી પણ છોડી દીધી. અને પછી એણે પોતાનો ધંધો શરૂ કર્યો. પોતાનો ધંધો શરૂ કર્યો તો સારું જ કમાય છે, સારી રીતે ધંધો કરી શકે છે, ઓનલાઈન ઓફલાઈન એ બધું એ કરે છે. અત્યારે પણ ખાલી મંગળવાર એક જ વખત બજારમાં જઈને ઊભી રહે છે. એમાં લગભગ કદી 8,000, કદી 10,000, કદી 12,000નો એનો ધંધો થઈ જાય છે. અને બધા લોકો પેલું માઇક મૂકીને બૂમાબૂમ કરતા હોય છે, અને ચૂપચાપ ઊભી રહી કરતી હોય છે. છતાં 2 જણને સાથે રાખવા પડે છે, કારણ કે પહોંચી નથી વળાતો. કારણ કે 2 કે 3 કલાકની અંદર જ આ બધો ધંધો થઈ જાય છે. પરંતુ આ બધું કરનાર ઈશ્વર કે ઈશ્વર આ બધું આપણું પૂરું કરે છે. આપણે ઈશ્વરમાં રહે તો ઈશ્વર બધી વ્યવસ્થાઓ એ પૂરી પાડે છે. એક માણસ હતો,
અને એ માણસને 2 દીકરાઓ હતા. અને એમાંનો જે નાનો હતો એ નાનો એના બાપ પાસે આવે છે અને કે પિતા કે મારા અંડરમાં એટલે કે મારા હકમાં જે કંઈ મિલકત આવતી ને બધી મને આપી દો કે છે. મને મારો હક જોઈએ છે, મને મારો અધિકાર જોઈએ છે, જે મારું છે મને આપી દો કે છે. એટલે બાપ કશું જ નથી બોલતા. બાપ કહું કે ભાઈ તને જોઈએ છે તો ચાલ. પરંતુ બાપને 2 છોકરા હતા. એક મોટો હતો ને એક નાનો હતો. નાનો માગે છે, મોટો નથી માગતો. પરંતુ બાપને થયું કે બેવને આપી દેવા દે. મોટો નથી માગતો પણ અધિકાર તો એનો પણ છે. એટલે બાપે બંનેને આપી દીધી. લો કે છે રાખો કે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. તારે શું કરવું છે, કઈ લઈ જવું છે, કશું જ નહીં. પરંતુ પ્રશ્ન એ છે કે એક બાપ શું પોતાના છોકરાઓને ના ઓળખી શકે? એક બાપ પોતાના છોકરાને ઉછેરેલા હોય તો શું એ બાપને ના ખબર કે મારો છોકરો કોણ છે, કેવો છે, કેટલામાં છે? એને બધું જ ખબર હોય. છોકરો કદાચ એવું સમજે કે હું મારા બાપને ઉલ્લુ બનાવું, પરંતુ એવું કોઈ હોતું નથી. બાપને બધું જ ખબર પડી જાય કે છોકરો શું કરે છે, કેવું જીવન જીવે છે, એના જીવનની અંદર કઈ બાબતો છે, કઈ કુટેવો છે, કઈ સારી બાબતો છે, એ બધું જ એ બાપને ખબર હોય છે. આ બાપને પણ એટલું તો ખબર જ હોય કે મારો છોકરો બધું માગે છે ખરો, પરંતુ એ કેવો છે ખબર હોય. કારણ કે આપણા ગુજરાતીમાં એક કહેવત પણ છે કે પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી. એમ એટલે કે પુત્ર જન્મે અને પારણામાં હોય ને ત્યાંથી જ ખબર પડે કે કેવો બનશે. અને વહુ કહે છે કે લગ્ન કરીને એન્ટ્રી મારે ને ત્યાંથી જ ખબર પડી જાય. એ ગયડાઓની કહેવત છે કે અમે આવી રીતે ઓળખી જઈએ. તો પણ આ બાપ જે છે એ બંને બાળકોને સરખા ભાગે વહેંચી આપે છે. મને એવું લાગે છે કદાચ નાના છોકરાને ના આપવી જોઈએ. તું તો ઉડાવો છે, તું તો બરાબર નથી, તારું ચરિત્ર બરાબર નથી, મારતા નથી આપવી, એમને એમ કાઢી મૂકવો જોઈએ. પરંતુ બાપ કે એવું નથી કરતો. બાપ બધું જ આપે છે. બાપ બધું પૂરું કરે છે. હા ભાઈ જા, લઈ જા તું તારે. હવે શું થયું કે આ નાનો પુત્ર એણે તો બધું લઈ લીધું, રોકડું કરી લીધું. અને રોકડું કર્યા પછી એ તો ઘર છોડીને, દેશ છોડીને બીજા દેશ જતો રહ્યો. પૈસા હતા એટલે ઘણા બધા મિત્રો બની ગયા. પૈસા હતા એટલે ઉડાવવાનું શરૂ કર્યું. પૈસા હતા એટલે કુટેવો આવી, વ્યસનો હશે, વ્યભિચાર હશે, ઘણું બધું એના જીવનમાં આવ્યું. અને પૈસા ઉડાવતો ગયો. હવે એવું પણ નથી કે આ છોકરો સમજદાર નથી. એને પણ ખબર તો છે જ કે કેટલા પૈસા આવેલા છે. એને એ પણ ખબર છે કે આટલા પૈસા કેટલો સમય ચાલી શકે એમ છે. પરંતુ જ્યારે માણસ ઈશ્વરમાં ના હોય ને એ શેતાન ભમાઈ નાખે. અલા કશું નહીં, તો બહુ છે, હવે તો બહુ છે, તું આટલું કરી નાખીશ, આમ કરી શકીશ, ફલાણું કરી શકીશ, એમ ઘણી બધી વાતો એના મગજની અંદર નાખ્યા કરે. પરંતુ શું થયું? સમય જતાં જતાં એના બધા પૈસા ખલાસ થઈ ગયા. હજુ જુવાન જ છે અને એના તો બધા પૈસા ખલાસ થઈ ગયા. હવે શું કરે? અને જ્યારે પૈસા ખલાસ થયા ને ત્યારે જ ત્યાં દુકાળ પડ્યો. પણ ત્યાં સુધી દુકાળ પણ નહોતો. પૈસા ખલાસ થયા ત્યારે જ દુકાળ પડ્યો. ત્યારે જ આને નોકરીની જરૂરત પડી કે લાઈ નોકરી કરું. પણ હવે ઇજ્જત નથી, ઉપરથી દુકાળ પડ્યો છે. કોણ એને નોકરી રાખે? કારણ કે લોકોને પોતાને જ ખાવાના વાતા હોય ત્યાં એને શું આપે? છતાં એક માણસે એને નોકરી આપી અને એટલું કહી દીધું કે ભાઈ તને રહેવા માટે જગ્યા આપું, એ પણ ભૂંડો સાથે. પણ તને ખાવા પીવા માટે હું કશું આપી શકું એમ નથી. પેલાને એવું કે ચલો એક ઓટલો તો મળશે મને. ભલે ભૂંડો જોડે પણ રહું તો ખરો. આ તો પરદેશ ગયેલો હતો. બાકી ઇઝરાયલની અંદર ભૂંડો પાડવા પર પ્રતિબંધ છે. એટલા પોતાનો દેશ છોડીને બહાર ગયેલો છે. આ લોકોને તો ભૂંડો ગમતા નથી. અને તો આ છોકરાએ ભૂંડો ચરાવવા જવું પડે. ચરાવવાના માલિકને રોજ આવીને હિસાબ આપવાનો. એને મતલબ ભૂંડોને પ્રેમ બી કરવો પડે. ભૂંડ ગમે તેવું આડું ટેડું કરે તો પણ એને સરખી રીતે લાવવું પડે. એટલે ભૂંડ જોડે આ માણસ આવડાવ પુત્ર એ પણ ભૂંડ જેવો જ થઈ ગયો. દુર્ગંધ મારતો, એની સાથે રહેવાનું. ભૂંડો જે સિંગ ખાય એ સિંગ ખાવાનું એને મન થવું અને એની હાલત એ ભૂંડો જેવી એ થઈ ગઈ. એની પરિસ્થિતિ ઘણી બગડી ગઈ. અને ત્યારે એને વિચાર આવે છે કે મારી હાલત આવી
એ સાવચેત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા અને આ પૃથ્વી પર આવ્યા અને એમણે જે જીવન જીવવાનું હતું 33.5 વર્ષ જીવ્યા અને એમણે જે કંઈ કામ કરવાના હતા એ કર્યા. પરંતુ એમને એક વાતની એમણે નોંધ લીધી કે માણસ બિચારો બહુ મજબૂર છે, માણસ બિચારો બહુ કમજોર છે અને માણસને જે જરૂર છે એ તો પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. પવિત્ર આત્મા વગર શેતાને બધાનો એવો કબજો લઈ લીધેલો છે કે એમાંથી આ લોકો છૂટી શકે એમ નથી, આઝાદ થઈ શકે એમ નથી અને પવિત્ર જીવન જીવી શકે એમ નથી. ઈશ્વરની આજ્ઞાઓ આ લોકોને બહુ ભારે લાગે એમ છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને થયું કે હું કંઈ કરું આ લોકોના માટે. એટલે એમણે શિષ્યોને કીધું, શિષ્યો હું તો કે બાપને વિનંતી કરીશ અને તમને બીજો સંબોધક એટલે કે પવિત્ર આત્મા તમને સદાના માટે એ રહેવાના માટે એ આપશે કે. અને શિષ્યોને એવું કહેશે ભાઈ પવિત્ર આત્મા આવશે, મળશે આપણને. એ લોકોને હજુ અનુભવ નથી એટલે એ લોકોને આ બધી બાબતની બહુ ખબર નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, ત્રીજા દિવસ સજીવન પણ થયા. પરંતુ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સંગતિ આ શિષ્યો સાથે હતી એ ના રહી. કારણ કે પ્રભુ ઈસુ તો ગમે ત્યારે આવે ને પાછા જતા રહે, ગમે ત્યારે આવે પાછા જતા રહે. હવે શિષ્યો એકલા પડ્યા. અત્યાર સુધી એમને પીઠબળ હતું કે ઈસુ છે ને અમારી સાથે, અમારા ગુરુ છે ને બધું ફોડી લેશે. પરંતુ હવે લોકોને એવું લાગ્યું કે અમારી સાથે કોઈ નથી. અને પ્રભુ પવિત્ર આત્માની વાત કરતા હતા કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એ વાત યાદ આવે છે એટલે લાગે છે કે ના, પવિત્ર આત્માને એમને પુષ્કળ જરૂર છે, પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. અને એટલે પ્રભુ ઈસુ જ્યારે 40મા દિવસે એ સ્વર્ગમાં ચડી ગયા ત્યાર પછી શિષ્યોએ પણ એમણે પણ ઉપવાસ સાથે પ્રાર્થનાની શરૂઆત કરી અને 10 દિવસ એ લોકો સતત પ્રાર્થનામાં રહ્યા. અને 10 દિવસ પ્રાર્થનામાં રહ્યા ત્યારે 50માના દિવસે પવિત્ર આત્મા આ શિષ્યોની ઉપર ભરપૂરીપણામાં એ ઉતારવામાં આવ્યા અને શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને બાઇબલની અંદર એક વચન લખેલું છે, આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને 304 કલમ. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. બાઇબલનું વચન કે છે કે શિષ્યો સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને પછી ખાસ શબ્દ, આત્માએ એ લોકોને જે પ્રમાણે શક્તિ આપી એ પ્રમાણે તેઓ અન્ય ભાષા બોલવા લાગ્યા. એનો મતલબ કે પવિત્ર આત્માએ એ લોકોને શક્તિ આપી, અન્ય ભાષા બોલવાની શક્તિ આપી. પરંતુ આપણે જે અન્ય ભાષા બોલે છે અને આપણે જે જગ્યાની વાત કરે છે આ બે અન્ય ભાષાની અંદર બહુ ફરક છે. અન્ય ભાષા એક વરદાન છે કે જેમાં માણસ આ પૃથ્વી પરની જ કોઈ ભાષા છે એ બોલતો હોય છે અને બની શકે એની અંદર એ પરમેશ્વરની આરાધના બી કરતો હોઈ શકે, સ્તુતિ પણ કરતો હોઈ શકે, ઈશ્વરને માન મહિમા પણ આપી શકતો હોઈ શકે. બની શકે એના મુખ દ્વારા પવિત્ર આત્મા પણ કશું કહી શકતા હોય. પરંતુ આ પરિસ્થિતિ એવી હતી કે સમયે જે ઇઝરાયલ પુત્રો આખી દુનિયામાં વિખેરેલા હતા એ બધા એ લોકો ત્યાં આવેલા હતા 50માનું પર્વ પાડવા માટે. અને એટલે સમજો, ખાલી ઉદાહરણ તરીકે તમને કહું કે મને ઘણા બધા ગુજરાતી હશે, ઘણા બધા હિન્દી ભાષી હશે, ઘણા બધા તેલુગુ ભાષાવાળા અલગ અલગ જગ્યાએ વિખેરી ગયેલા લોકો હતા. એટલે અત્યારે પાછલા દિવસોમાં જ્યારે હમાસ સાથે ઇઝરાયલનું યુદ્ધ થયેલું ત્યારે મુંબઈની અંદર હતા યહૂદીઓ, એક પતિ અને પત્ની, એ લોકો ત્યાં પહોંચી ગયેલા. એ લોકો ઇઝરાયલ કે અમને અમારું વતન યાદ આવે છે. જ્યારે ત્યાંથી પાછા આવ્યા અને મીડિયાવાળા એમનું ઇન્ટરવ્યૂ લેતા હતા, એ લોકો હિન્દી બિલકુલ આપણે બોલે એવી રીતે આપણી ભાષામાં, સહેજ બી આમ ઉચ્ચારમાં કશો ફરક નહીં, કારણ કે વર્ષો ત્યાં રહે છે લોકો. એટલે હિન્દી જાણે એ લોકોની માતૃભાષા ના એમ બોલી શકે છે લોકો. મણિપુરમાં તમે જો મનાસાનું કુળ છે ત્યાં આગળ, એ લોકો પણ હિન્દી ભાષા અને મણિપુરી ભાષા બહુ સ્પષ્ટ રીતે આસાનીથી બોલી શકે છે. કારણ કે વર્ષોથી વિખેરાઈ જાય એટલે જે જગ્યા પર જાય ને એ જગ્યાની ભાષા એ લોકોની ભાષા થઈ જાય. એટલે આવી રીતે અલગ અલગ ભાષાના લોકો એ ત્યાં બધા ભેગા થયેલા હતા. અને અન્ય ભાષા આ લોકોને મળી એ આવી રીતે મળી કે જે ભાષાના લોકો હતા ને એ ભાષામાં એ લોકો બોલવા લાગ્યા એ લોકોની ભાષામાં. અને એ લોકોએ અદ્ભુત પ્રચાર કર્યો, જે પ્રચાર પિત્તરના નામથી બાઇબલની અંદર બીજા અધ્યાયની અંદર પ્રેરિતોના કૃત્યોમાં લખવામાં આવ્યો. પણ એ પ્રચાર ખાલી પિત્તર એકલાએ નહોતો કર્યો, બહુ બધાએ એ પ્રચાર કરેલો અલગ અલગ ભાષાની અંદર. પરંતુ
લખવામાં એવું આવ્યું, આત્માએ જેમ શક્તિ આપી, પવિત્ર આત્માએ જેમ શક્તિ આપી, તેમ એ લોકો અન્ય ભાષા બોલ્યા. એનો મતલબ પવિત્ર આત્મા એ લોકોના માટે આવ્યા ખરા, પણ એ સમયે પવિત્ર આત્માનું ખાસ કામ હતું, એક સમય પૂરતું, એટલા 50મા દિવસ પૂરતું એક ખાસ કામ હતું કે મારે આ લોકોની પાસે અન્ય ભાષામાં ઉપદેશ કરાવવો છે. અને એ ભાષાના લોકો, જેટલા લોકો ત્યાં ભેગા થાય છે, બધા પોતપોતાની ભાષામાં સાંભળે, કારણ કે લોકો બધા બોલે છે. અને આ લોકો કેવું દારૂ પીતો છે, આ લોકોને આપણે આપણી ભાષામાં બોલતા સાંભળે છે કે આપણી ભાષામાં. એટલે કે દરેકને આ પૃથ્વી પરની ભાષાનું દાન મળ્યું, પરંતુ એની અંદર એ લોકોએ ઉપદેશ કર્યો અને એ લોકોએ આ વાત એ સાંભળી. પણ ખાસ જે ભાર આપવા માંગુ છું કે આત્માએ જેમ શક્તિ આપી તેમ એ લોકો બોલ્યા. એનો મતલબ કે પવિત્ર આત્માએ એ લોકોને શક્તિ આપી, આ રીતે બોલો, તમે આમ બોલો. અને પછી એ લોકો જે રીતે પવિત્ર આત્માએ કીધું, એમને દોરવણી આપી, એ જ પ્રમાણે શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થઈને પવિત્ર આત્માની સંપૂર્ણ દોરવણીની અંદર એ લોકો અન્ય ભાષા બોલ્યા. એ લોકોની દોરવણીની અંદર, મતલબ જેમ પવિત્ર આત્માએ કીધું એમ જ. એવું નહીં કે અચાનક કોઈ બોલવા લાગ્યું, એવું નથી. જેમ પવિત્ર આત્માએ એમને કીધું એમ જ એ લોકો અન્ય ભાષા એ લોકો બોલવા લાગ્યા. અને આ બધા પવિત્ર આત્માથી એ લોકો ભરપૂર થયા. પછી આગળ જતા ફરી આપણે કલમ વાંચીએ, પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને તેની 31મી કલમ. તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. જો ફરી વખત આ લોકોની ઉપર પવિત્ર આત્મા આવે છે, હતા જ, કંઈ જતા નથી રહ્યા, તો ફરી એ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ફરી ભરપૂર થયા અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા. કારણ કે સતાવણી શરૂ થઈ ગયેલી હતી, ભયનો માહોલ હતો, જેલમાં જવું પડે એવી પરિસ્થિતિ હતી, પરંતુ આ લોકો બધા એ લોકો હિંમતથી બોલવા લાગ્યા. એનો મતલબ અપવિત્ર આત્મા એ લોકોને એવું કહે છે, હિંમતથી બોલો, ગભરાઈને ના બોલશો. હું કહું છું બોલો, તમે આ જ રીતે બોલો. અને એ રીતે એ લોકો હિંમતથી બોલવા લાગ્યા. ધ્યાનથી સમજો, પવિત્ર આત્મા આવે છે કેમ માણસની અંદર, કેમ પવિત્ર આત્મા આવે છે? તો એનું કારણ એક જ છે કે પવિત્ર આત્મા એ પોતાની મરજીથી એ તમને ચલાવવા માગે છે. પવિત્ર આત્મા પોતાની ઈચ્છાથી એ તમને બોલાવવા માગે છે. પવિત્ર આત્મા પોતાની ઈચ્છાથી તમારી પાસે આરાધના કરાવવા માગે છે. પવિત્ર આત્મા પોતાની ઈચ્છાથી કોઈના જીવનમાં ચમત્કાર કરાવવા માગે છે. પણ જે કંઈ છે એ પવિત્ર આત્મા પોતે પોતાની મરજીથી, પોતાની યોજનાથી એ તમને ચલાવવા માગે છે. એટલે શું લખ્યું છે? ફરી એકવાર વાંચો, પ્રેરિતોના કૃત્યો 2:4. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. બાઇબલ કહે છે કે જેમ પવિત્ર આત્માએ શક્તિ આપી તેમ તે લોકો અન્ય ભાષા એ લોકો બોલવા લાગ્યા. કેવું સરસ કે જેમ પવિત્ર આત્માએ શક્તિ આપી તેમ એ લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા. એનો મતલબ પવિત્ર આત્મા ચાહતા હતા એ જ રીતે એ લોકો અન્ય ભાષા બોલ્યા. એનાથી સમજ પડે છે કે પવિત્ર આત્મા એ પોતાનું કામ કરાવવા માટે માણસની અંદર આવે છે. એ જે હેતુસર એમણે માણસને કામ કરાવવું છે એ હેતુ પૂરો કરવા માટે પવિત્ર આત્મા આવે છે. પરંતુ પવિત્ર આત્મા જબરદસ્તીથી કામ નથી કરાવતા. એ અંદરથી પ્રેરણા કરે છે, આવું બોલ, આવી રીતે કર, આમ કર, તેમ કર. જો આ લોકો પવિત્ર આત્માએ જેમ એ લોકોને બોલવાની શક્તિ આપી એ પ્રમાણે આ લોકો બોલવા ના ચાહ્યા હોત તો પવિત્ર આત્મા જબરદસ્તી ના કરત, ના બોલી શકાત, પવિત્ર આત્મા ના બોલતા. પરંતુ એમણે જેમ કીધું ને એમ પેલા લોકો કર્યું, એટલે પવિત્ર આત્માને આધીન થઈને કામ કર્યું. પરંતુ પવિત્ર આત્મા જબરદસ્તીથી કદી પણ કામ કરતા નથી. કારણ કે 1 કોરિન્થી તેના 14મો અધ્યાય અને તેની 32મી કલમમાં લખેલું છે, અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે. પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે. પ્રબોધકનો આત્મા એટલે કોઈ સ્પેશિયલ પ્રબોધકનો આત્મા નથી હોતો. આ પવિત્ર આત્માની વાત કરી છે કે પવિત્ર આત્મા એ જે તે વ્યક્તિને જે તે બાબત માટે આધીન છે. એટલે પવિત્ર આત્મા તમને આધીન છે. એમના કયા પ્રમાણે તમે બોલશો,
તો એ તમને સહાય અને મદદ કરશે, તમે એમને ચૂપ કરી દેશો તો ચૂપ થઈ જશે. પણ જબરજસ્તી એ કદી કોઈની પાસે બોલાવડાવતા નથી, જબરજસ્તી કદી કોઈની પાસે કામ કરાવડાવતા નથી. ખરેખર એવું તો બહુ સારું થતું, કમસે કમ પવિત્ર આત્મા ગુમાવાનો વારો તો ના આવત, જબરજસ્તી બી કામ કરાવતા. પરંતુ એવું છે નહીં, એ જબરજસ્તીથી કોઈની પાસે કામ નથી કરાવતા. પરંતુ એક વાત ચોક્કસ, એ પોતાનું કામ કરાવવા માટે જ એ આવતા હોય છે. એનો માણસને ફાયદો પણ પુષ્કળ છે. એ પવિત્ર આત્મા એક વખત કીધું પાઉલ પ્રેરિતને, આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 18મો અધ્યાય અને તે 9મી કલમ. પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું કે તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો. બાઇબલનું વચન કહે છે, દોરવણી આપે છે, બોલજે બે હિંમત રાખીને, બિલકુલ ગભરાવાનું નહીં કહે છે. હું બેઠું છું ને બોલજે એમ. એટલે પવિત્ર આત્મા અંદરથી પ્રેરણા કરે છે, ભાઈ બોલજે, હિંમતથી બોલજે, બીતો નહીં, ગભરાવાનું નહીં કોઈ નથી, હું કહું છું બોલજે. એટલે જો પવિત્ર આત્મા ઘણી વખત એવું કહેતા હોય બોલજે, પછી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ બોલવાનું હોય છે. પરંતુ બાઇબલનું વચન એવું બી કહે છે, આપણે 16મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો અને તેની 6ઠ્ઠી કલમ. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રુગિયા તથા ગલાતીઓના પ્રદેશમાં ફર્યા. શું કહે છે? પવિત્ર આત્માએ એ લોકોને સુવાર્તા પ્રગટ કરવાની મના કરી. બોલો આવું હોય કે પવિત્ર આત્મા સુવાર્તા પ્રગટ કરવાની મના કરે? તો કરી. એનો મતલબ કે એવું પણ હોઈ શકે કે પવિત્ર આત્મા કોઈ જગ્યાએ કે અંતે પ્રાર્થના માટે નહીં જવાનું, કહી દે પવિત્ર આત્મા. પવિત્ર આત્મા કહી દે અહીં ગાડી બોલવાનું નહીં, અહીં સર્વવચન નથી પુકારવાનું, અહીં સુવાર્તા નથી આપવાની. પછી માણસ એવું વિચારે ના ના તો શેતાનનો આત્મા હોય છે, પવિત્ર આત્મા થોડું બધું મનાવું કે દબાઈ દે અને પછી સુવાર્તા પ્રગટ કરવા બેસે, એવું બની શકે. પરંતુ પવિત્ર આત્માનું કામ છે કે પવિત્ર આત્મા સુવાર્તા આપતા રોકે પણ ખરા. એમને લાગે કે અહીં ગાડી બોલવા જેવું નથી તો પવિત્ર આત્મા ના પણ પાડી દે કે ભાઈ નથી બોલવાનું. પણ તમે આ બધા વચનોથી જુઓ, એક વસ્તુની ખાતરી થાય છે કે પવિત્ર આત્મા એમની મરજીથી આપણને ચલાવે છે. એમને જે કરાવવું છે ને એ એમની રીતે આપણી પાસે કરવાના માટે કહે છે. કરો કે ના કરો એ જે તે વ્યક્તિના હાથમાં છે, પરંતુ પવિત્ર આત્મા એટલે આવે છે કે આપણે એમની મરજી પ્રમાણે જીવન જીવીએ. પછી આગળ લખેલું છે પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય અને તે 9મી કલમ. રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મગદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું કે મગદોનિયા આવીને અમને સહાય કર. બાઇબલનું વચન કહે છે દર્શન થયું. આ પવિત્ર આત્મા દર્શન પણ આપે છે. આ દર્શનની અંદર જાહેર કર્યું કે ભાઈ તને કોઈક બોલાવે છે કે તું જા કે છે. અને પછી પાઉલ એ જે તે જગ્યાએ જાય છે પણ ખરા. પવિત્ર આત્મા દર્શન આપીને કોઈક જગ્યા બોલાવે બી ખરા કે ફલાણી જગ્યા પર તમે આવો, આ જગ્યા પર તમારે કામ કરવાનું છે, આપણને દોરવણી મળે અંદરથી. આવું બની શકે છે અને બનતું આવ્યું છે. અને પવિત્ર આત્મા આ પ્રમાણે કાર્ય કરે છે. સાથે સાથે પવિત્ર આત્મા અભિષેક કરે છે. પવિત્ર આત્મા આપણને કામ સોંપે છે કે તારે કયું કામ કરવાનું છે. અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે તેનો 13મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 2જી કલમ. તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો. બાઇબલનું વચન કહે છે કે પવિત્ર આત્માએ લોકોને કીધું આ પાઉલ અને બારનાબાસ અહીંના માટે નથી કહે છે, ઇઝરાયલ માટે નથી, બહાર કાઢો લોકોને. એ લોકો તમે વિદેશીઓના માટે નક્કી કરેલા છે, ચલો લોકોને બહાર મોકલો, વિદેશીઓ પાસે મોકલો. ટૂંકમાં પવિત્ર આત્મા એ કામ કરાવવા માટે આવે છે કે આપણે એમનું કામ કરી શકીએ, પવિત્રતાથી કરી શકીએ, આનંદથી કરી શકીએ, યોગ્ય રીતે કરી શકીએ, આપણને ફળ મળે એના માટે કરી શકીએ. એવી રીતે પવિત્ર આત્મા એ એમનું કામ કરાવવા માટે એ આવે છે. આ પવિત્ર આત્માનો ઉપયોગ થવો આપણા જીવનની અંદર બહુ જરૂરી છે. અને તમે પવિત્ર આત્માનો જેટલો ઉપયોગ કરો એટલી પવિત્ર આત્માની માત્રા તમારી અંદર વધતી જાય. બાઇબલ કહે છે આપણ સર્વને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. એટલે કે પવિત્ર આત્મા પીવડાવવામાં આવેલા છે. કોઈ અડધી ગ્લાસ પીધેલા હોય, કોઈ ગ્લાસ ભરીને પીધેલા હોય, તો કોઈ 2-4 ગ્લાસ બી ઠોકી દીધી હોય. એ માણસ પર છે કે એને કેટલા અંદર જુએ છે, કેટલી રીતે પોતે કેટલી જગ્યા પોતાની અંદર એ પવિત્ર આત્માના માટે ખાલી કરે છે. એટલે પવિત્ર આત્મા તમે જેટલો બી ઉપયોગ કરો એ પ્રમાણે પવિત્ર આત્મા તમારી અંદર એ વધતા જાય છે.
એટલે પ્રેરિતોના કૃત્યો બીજો ત્યાં 4 કલમ આપણે વાંચી કે પ્રેરિતો 120 જણા હતા, એ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા. ત્યાં 4થા અધ્યાયની 31મી કલમમાં ફરીથી વાંચ્યું કે ફરીથી પવિત્ર આત્માથી ભરપૂર થયા. તો બીજી વખત કેમ ના થયા? બીજી વખત થાય એનું કારણ છે કે પવિત્ર આત્મા તમારા જીવનમાં આવે છે ત્યારે તમે સંપૂર્ણ હોતા નથી, પણ તમારે જે કંઈ થોડી ઘણી જગ્યા હોય એ જગ્યાની અંદર આવી જાય છે. પણ તમે જેમ જેમ તમે તમારી ઈચ્છાઓને મારતા રહો, તમે પવિત્ર આત્માનું કામ કરતા રહો. કારણ કે શું કહે છે કે એ પોતાની શક્તિ પ્રમાણે તમને બોલવાની હિંમત આપે છે. પવિત્ર આત્મા જેમ શક્તિ આપે એમ બોલ્યા, પણ માણસે ના બોલવું હોય, પણ એમ થાય કે ના પવિત્ર આત્મા કહે છે ને તો આધીન થઈ જાવ તો બોલવા દે ને, અને બોલે એટલે એને પોતાની ઈચ્છા મારી. એની પોતાની ઈચ્છા મારી એટલે થોડી જગ્યા થાય, જગ્યા થાય એટલે પવિત્ર આત્માની માત્રા વધે. પવિત્ર આત્માને કહે જાવ તો ફલાણી જગ્યા પર જાને માધવ તો એ માધવ છે એના માટે પ્રાર્થના કરાય. પણ એ સમય તમારે લગ્નમાં જવાનું છે, પછી તમારી ઈચ્છા મારી કાઢી, તમે લગ્નમાં ના ગયા, તમે ઈશ્વરના માન અને મહિમા આપ્યો, તમે તમારી ઈચ્છા છોડી એટલે પવિત્ર આત્માની માત્રા ઓર વધે. એમ જેમ જેમ તમે કંઈક ને કંઈક છોડતા જાઓ, તો વચન સાંભળો, વચન અંદર તમને કોઈ પાપ દેખાય અને તમને લાગે આવું તો કરતો આવ્યો છું, આ મને છોડી દેવા દે, તો તમે છોડો એટલે પવિત્ર આત્માની એટલી માત્રા વધી જાય. તમારું હૃદય જેમ જેમ ખાલી થતું જાય એમ એમ પવિત્ર આત્માની માત્રા એ તમારી અંદર વધતી જાય. પવિત્ર આત્માનો ઉપયોગ એટલા માટે થવો બહુ જરૂરી છે. જેટલો તમે ઉપયોગ કરશો પવિત્ર આત્માનો, એમના કયા પ્રમાણે તમે જેટલું ચાલશો એટલી માત્રા એમની વધતી જાય છે. પ્રભુ શ્રી કીધું ને કે મારો વેપારીના જેવું છે. એ વેપારી પોતાના 3 નોકરોને એકને 5 સિક્કા આપ્યા, એકને 2 ને એકને 1 સિક્કો આપ્યો. 5 વાળાએ બીજા 5 કમાયા. એનો મતલબ એણે મહેનત કરી, એણે આરામ કર્યો નહીં. કદાચ લગ્ન કે બર્થડેમાં ના ગયો, કદાચ કોઈ બીજું કામ એણે ના કર્યું, પરંતુ એના માલિકને માન આપ્યું. જે 5 તાલંત મળેલા હતા, જેને તાલંત મળેલા હતા 5, એનો ઉપયોગ કર્યો પોતાની ઈચ્છાઓ મારીને. ના મારો માલિક આવશે મને પૂછશે શું કહીશ. 2 વાળાએ પણ એ જ પ્રમાણે કર્યું. એણે 2 ના 4 કર્યા, 5 વાળાએ 10 કર્યા, પરંતુ 1 વાળો બેસી રહ્યો, એણે કશું જ ના કર્યું. અને ધ્યાનથી સમજો, એ ચોરી કરવા નથી ગયો, એ વ્યભિચાર કરવા નથી ગયો, એ હત્યા કરવા નથી ગયો, કોઈની પર ખોટી નજર નાખવા નથી ગયો, બધી રીતે સારો છે. ફક્ત એનામાં ભૂલ એટલી જેણે કામ નહીં કર્યું. પવિત્ર આત્માની અંદર હતા એટલે તો તાલંત મળેલું, એટલે તો સિક્કો મળેલો, એનો ઉપયોગ ના કર્યો તો માલિક આને શું કીધું, એનો સિક્કો લઈ લો કે. અને કોને આવો? 10 વાળાને માત્રા વધી. જેણે કામ કર્યું એનામાં વધ્યું, અને જેણે કામ ના કર્યું એની પાસે હતું એ બી જતું રહ્યું નહીં. પવિત્ર આત્મા આ રીતે જતા રહે. તમે એમના કહેવામાં ના રહો, એમનું કહેલું ના કરો, તો પવિત્ર આત્મા કે મારે અહીં રહીને શું કરું છું? એના કરતાં પેલા 5 ના 10 કરે છે એને એની અંદર રહું, હજુ 1 સિક્કો એને આપીશ તો હજુ વધારે મહેનત કરશે, હજુ વધારે મારું સારું કામ કરશે. એટલે પવિત્ર આત્માની માત્રા એ વધતી જાય. પરંતુ 1 વાળા જે હોય એ લોકોની પાસે જેટલું હોય ને એ પણ જતું રહે. જો પવિત્ર આત્મા જ્યારે માણસની અંદર આવે છે તો એમનો ઉપયોગ થવો એ બહુ જરૂરી છે. અને જ્યારે પવિત્ર આત્માનો તમે ઉપયોગ કરો, એટલે કે પવિત્ર આત્મા જે પ્રમાણે કહે છે એ પ્રમાણે તમે ચાલો, તો પવિત્ર આત્માને દોરણી મારો. તો બાઇબલ એવું કહે છે, કલમ આપણે વાંચીએ રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા શું છે? દેવના દીકરા. જો તમે પવિત્ર આત્મા તમારી અંદર છે, તમે એમનો ઉપયોગ કરી રહ્યા છો, એ તમને જે કહે છે એ પ્રમાણે તમે એમનો અમલ કરો છો, તમે એમના કયા મારો છો, એમની દોરવણી મારો છો, તો પવિત્ર આત્માના કયા પ્રમાણે જે લોકો ચાલે છે તો કોણ છે? દેવના દીકરા છે. અને 17મી કલમ શું કહે છે? હવે જો દીકરા છીએ તો વારસ પણ છીએ. બાઇબલ કહે છે દીકરા છે તો વારસદાર બી ખરા ને. દીકરો જ વારસદાર નહીં, નોકર થોડો વારસદાર. એટલે દીકરા બનવું બહુ જરૂરી છે. ઈશ્વરના આત્માની દોરવણીમાં તમે ચાલો તો તમે દીકરા બનો છો, દીકરા બનો છો તો તમે વારસદાર તમે બનો છો. ઈશ્વર ચાહે છે કે દરેક જણ એમના દીકરા બને, પવિત્ર આત્માની દોરણીમાં ચાલે. અને તમે ધ્યાનમાં રાખો કે જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વર સર્વશક્તિમાન, એ ઈશ્વરોના ઈશ્વર, એ ઈશ્વરોના પરમેશ્વર, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, જેમને આખી સૃષ્ટિ પર સત્તા છે, અધિકાર છે, દરેક બીમારીઓ પર અધિકાર છે, દરેક શ્રાપો પર એમને અધિકાર છે, સ્વર્ગ અને નર્ક પર એમને અધિકાર છે, એની ચાવીઓ એમની પાસે છે.
હવે વિચાર કરો, તમે એમના દીકરા હો તો તમને બીમાર પડવા દે? જો તમે એમના દીકરા હો તમને થાકવા દે? તમે એમના દીકરા હો તો શું ઈશ્વર તમારી સાથે કશું ખોટું થવા દે? તમારું કદી કશું ખોટું ના થાય. જો તમે પવિત્ર આત્માની દોરણીમાં ચાલો તો તમે કદી દેવાદાર બનશો નહીં. જો તમે પવિત્ર આત્માની દોરણીમાં ચાલો તમે કદી બીમાર પડશો નહીં, કારણ કે તમે દેવના દીકરા બન્યા છો. અને દેવના દીકરા બન્યા છો તો તમારા જીવનની અંદર ના બીમારી હોય, ના દેવ હોય, ના અશાંતિ હોય, પરંતુ તમારા જીવનની અંદર શાંતિ હોય, તમારા જીવનમાં આનંદ હોય. અને એટલે પ્રભુ શ્રી જ્યારે શિષ્યો ઠરાવેલા હતા અને 12 શિષ્યો ઠરાવેલા ત્યારે લોકોને આજ્ઞા આપી કે જાઓ તમે જઈને કે છે લોકોને સુવાર્તા પ્રગટ કરો, માદાઓને સાજા કરો, ભૂતોને કાઢો, રક્તપિત્યા કોઢિયાઓને શુદ્ધ કરો. પણ સાથે સાથે બીજી એક આજ્ઞા આપેલી, અને આપણે બાઇબલની અંદર વાંચીએ લુકની લખેલી સુવાર્તા તે 9મો અધ્યાય અને 3 અને 4 કલમ. તેણે તેઓને કહ્યું કે મુસાફરીને સારું તમે કંઈ પણ લેતા ના, લાકડી નહીં, જોણી નહીં, રોટલી નહીં કે નાણું પણ નહીં, વળી 2 અંગરખા રાખશો નહીં. બાઇબલ કહે છે ઈશ્વરે લોકોને એવું કીધું કે જો તમે જાઓ છો તો કે તમે થેલી બેલી રાખતા નહીં, દાન માટે કશું રાખતા નહીં. થેલી બેલી થેલી હોવી ના જોઈએ. બીજી વસ્તુ, તમે 2 અંગરખા ના રાખતા, એટલે બે કપડાં પણ તમે ના રાખતા, 2 જોડી ના રાખતા. અને આવી બધી પ્રભુએ આજ્ઞા કરી. તમારે કશું જ નહીં લાવવાનું, પૈસા લઈને નહીં જવાનું, તમારે સોનું ચાંદી કશું લઈને નહીં જવાનું. કે તમે જાઓ કે છે એમને મત જાઓ, બિલકુલ ખાલી થઈને તમે જાઓ એવું પ્રભુએ કીધેલું. અને પછી આ જ્યારે શિષ્યો પાછા આવે છે એના ઘણા સમય પછી ઈશ્વર આ બધી વાતો યાદ કરીને આ શિષ્યોને ફરી એકવાર પૂછે છે. અને આપણે વાંચીએ લોકોની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેની 35મી કલમ. પછી તેણે તેઓને પૂછ્યું કે જ્યારે થેલી તથા જોણું તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી? તેઓએ કહ્યું કે કશાની નહીં. છે બાઇબલ ના પાડે છે અમને કશાની ખોટ ના પડી. જો લોકો પૈસા વગર ગયા મુસાફરી, એક આ લોકોના ખિસ્સામાં કશું સોનું નથી, આ લોકોએ 2 જોડી કપડાં પણ લીધા નથી, કોઈ જગ્યાએ રાત રહેવાનું થશે શું થશે કશું જ ના લીધું. અને પ્રભુ હવે લોકોને યાદ કરીને કહે મને ખબર તમે લોકોને આવી રીતે મોકલેલા, એ વખતે તમને કશી ખોટ પડેલી? તો કે ના, અમને કશી ખોટ નહીં પડી. કે છે અમને કોઈ પણ બાબતની ખોટ નથી પડી. નથી આ લોકો કમાવા ગયા, નથી આ લોકો ઘરેથી લઈને નીકળ્યા, પરંતુ ઈશ્વરે રસ્તામાં એ લોકોનું બધું પૂરું પાડ્યું. અને એમાં હું તમને કહું, એમાં તો આ યાકૂબ, યોહાન, આંદ્રિયા, પિત્તર, આ તો બધા અભણ લોકો, બોલો એ લોકોનું પણ ઈશ્વરે પૂરું પાડ્યું. હવે અત્યારે આ વાત વિશ્વાસીઓને કહો, આત્મિક લોકોને કહો, નહીં માને કે શું તમે ના ભણો તો બી સર તમારું પૂરું કરો? હોતું હશે, થાય જ નહીં. સારું જ ભણવાનું, સારી સ્કૂલમાં ભણવાનું, સારા ટકાએ પાસ થવાનું, ડિગ્રીઓ લેવાની, તોય શું તમારું પૂરું કરે? આપણા ઈશ્વર બધા કમજોર નથી. તમારે જે કરો તે હું એની વાત નથી. હું તમને જે કહેવા માંગુ છું સમજો કે પ્રભુના શિષ્ય છો તો પવિત્ર આત્માથી ચાલો છો અને પ્રભુ તમને કોઈ જગ્યાએ મોકલે છે તો બાઇબલ કહે છે તમને કશી ખોટ પડશે નહીં. મારે એક વખત ડાકોરની આગળ એક ગામ છે, ત્યાં મારે જવાનું થયું. તો માનશો મારી પાસે ફક્ત જવાના પૈસા, મારી પાસે આવવાના પૈસા નહીં. આન ટોટલ કિલોમીટર હતા 75 થી 76 કિલોમીટર. ઘણું બિંદુને કઈ નીકળ જવું છું તો ખરો, આવીશ ક્યારે ખબર નહીં, કેમ કે ચાલતા ચાલતા આવવાનું છે એટલે હું ક્યારે પહોંચીશ મને નથી ખબર, હું જઉં છું. બસ હું નીકળી ગયો એમને જ. મારી પાસે 1 રૂપિયો નથી, બસ 1 પણ રૂપિયો નહીં. બસે જવાનું જે ભાડું તો બસ એટલું મેં ખર્ચી નાખ્યું અને હું ત્યાં જતો રહ્યો. અને ત્યાં જતો રહ્યો અને ત્યાં આગળ ઘણા બધા લોકો ભેગા થયેલા હતા. એમાંથી એક ભાઈને મેં જોયા. મેં કહ્યું આ ભાઈ તો અમદાવાદ રહે છે, આ ભાઈ કઈથી? મેં કીધું ના, આ ભાઈ મેં કીધું આ અમદાવાદવાળા નહીં, આ કોઈ બીજું હશે, મને એના જેવા લાગે છે, એટલે એના જેવું કોઈ હશે કે અહીંયા તો એ હોય ના શકે. એ ભાઈને ગાડી શું કામ છે એમ? એમની પણ મારી પર નજર પડી, તરત એમને નજર બી હટાવી લીધી. એટલે મને પાક્કી ખાતરી થઈ ગઈ આ ભાઈ અમદાવાદવાળા તો નથી જ, હું જેને ઓળખું છું એ તો નથી જ. બધું કાર્યક્રમ ત્યાં પત્યો અને કાર્યક્રમ પત્યો પછી એ ભાઈ મારી પાસે સ્ટાલીભાઈ કેમ છો? આ તો એ જ ભાઈ છે. હા સરસ, મજા આવી. કેવો તમારો ધંધો કેવો ચાલે છે? ધંધો છોડીને બેઠેલો. એ સર છોડાયેલો ધંધો. મેં કહ્યું તમે બંધ કરી દો ધંધો. હા બંધ કરી દો. તો તમારું ચાલે છે કે એમનું ગુજરાન?
મેં કહું બસ ચાલે છે. ના યાર એવું નહીં. મને કોને અરે મેં કહું ચાલે છે, ઈશ્વર બધું પૂરું પાડે છે. ના એવું નહીં, કઈ રીતે પૂરું પાડે છે? એટલે પછી મારી પાછળ પડી ગયા. મેં કહું ભાઈ હું ઈશ્વરની સેવા કરું છું અને ઈશ્વરની સેવા કરું છું એટલે ઈશ્વર મારું પૂરું પાડે છે. મને કે એટલે તમે કોઈ રિસીટ બુક રાખો છો? મેં કહું ના, કોઈ રિસીટ બુક નથી. તમે કઈ માગણી કરો? મેં કોઈ માગણી નહીં. તો પણ તમારે કેવી રીતે પૂરું થાય? કોણ તમને એવી રીતે આપે? મેં કીધું સર જે તે વ્યક્તિની પ્રેરણા કરે. મેં કીધું થઈ જાય. મેં કહું પૂરું થાય અને થતું આવ્યું છે. મેં કીધું એમાં કઈ બહુ મોટી વાત નથી. પરંતુ મને ખબર હતી કે અત્યારે મારી પાસે જવાના પૈસા નથી. 75-76 કિલોમીટર ચાલીને જવાનું છે. અને અચાનક કે ભાઈ મારી પાસે જતા રહે. 2 મિનિટમાં ફરી પાછા આવ્યા અને ફરી પાછા આવ્યા. મારા હાથમાં એમણે કંઈક મૂક્યું અને મેં કહું શું કરો સાહેબ? મને કે બિલકુલ ચૂપ. તમે જ અત્યારે મને સમજાવ્યું છે કે દાન ગુપ્તમાં હોય છે અને ગુપ્તમાં આપે તો જ તમે લો છો. એટલે તમે બિલકુલ ચૂપ રહો. બિલકુલ આજુબાજુ કોઈને કશી ખબર ના પડી જોઈએ. અને મેં જોયું તો 200 રૂપિયા. મેં કહું પ્રભુ તમારો આભાર. નથી પડવા દેતા ઈશ્વર ખોટ. ઈશ્વર ખોટ નથી પડવા દેતા. આમાં તમારું ભણતર, તમારી ડિગ્રી એ કશું જ કામ નથી આવતું. પ્રભુ શિષ્યને પૂછે તમને કશી ખોટ પડેલી? શિષ્ય કહે છે કે ના પ્રભુ, અમને તો કશાની ખોટ નથી પડી. પણ તમે આજે જુઓ, આજે માણસોને જુઓ, આજના લોકોને જુઓ, એ લોકો ઈશ્વર પાસે શું માગે છે? એ લોકો ઈશ્વર પાસે માગે છે પ્રભુ મારો છોકરો પાસ થઈ જાય, મારી છોકરી પાસ થઈ જાય, સારા ટકાએ પાસ થાય, પાસ થાય તો સારી જગ્યા પર એડમિશન મળે, ડિગ્રી બી મળી જાય, સારી જગ્યા પર જોબ મળે. બધું ઈશ્વર પાસે સારું સારું માગે છે. આ મળી જાય, પેલું મળી જાય. કેમ? મગજની કલ્પના શું છે? આવી રીતે જ દુનિયા ચાલે. આવી રીતે જ અમે લોકો આગળ વધી શકીએ. આવી રીતે જ અમને ખાવા પીવાનું મળી રહેશે. બાકી અમને કશું મળવાનું નથી. માણસને આજે એ નથી ખબર કે ખરેખર આ બધી જરૂરિયાત મારી નથી. બહુ ધ્યાનથી સમજજો અને ખરેખર હૃદય પર હાથ મૂકીને શાંતિથી સમજજો. કારણ કે ઈશ્વરના વચનો અમુક ખરેખર બહુ ભયંકર છે અને ઈશ્વરના વચન એ તલવાર છે અને તલવારની જેમ એ વીંધી નાખે છે. પિત્તર પહેલો જ ઉપદેશ કરે ને લોકો વિંધાઈ ગયા. પ્રભુ સે પહેલો જ ઉપદેશ કરે ને તો લોકોનો ગુસ્સો ચડી ગયો. કારણ કે ઉપદેશની અંદર તલવાર હોય છે અને આપણે સીધી વાગતી હોય છે. લોહી દેખાતું નથી હોતું પરંતુ એ વિંધાઈ જવાય છે. આજે માણસોને ખરી જરૂરિયાત શું છે ને એ નથી ખબર. એમના પોતાના જીવનમાં જે ખરી જરૂરિયાત છે એ શું છે એ માણસોને આજે નથી ખબર કે મારે ખરેખર ઈશ્વર પાસે શું માગવું જોઈએ અને મને ખરેખર કઈ બાબતની જરૂર છે. માણસ આજ બધું માગ્યા કરે. મને ઘર આપી દો, મને સારી નોકરી આપી દો, મને પાસ કરી દો, મને યોગ્ય પાત્ર આપી દો, મને ઠીકણું આપી દો, મને ફલાણું આપી દો. આ જ બધી વસ્તુ માગે છે. પણ પછી આ બધી વસ્તુઓ તમને ક્યાં સુધી તમને સહારો પૂરો પાડશે? બાઇબલ એવું કહે છે કે આજે કૂતરાઓ છે ને એ લોકોને આકાશના રાજ્યમાં વારસો નથી. કૂતરાઓ દેવના ભવનમાં નથી. પ્રભુ કૂતરા વિશે સ્પષ્ટ કીધું. અને તમે જો 1000 વર્ષના રાજ્યમાં નાગ લખ્યું, નાગ છે, સાપ છે, પણ કૂતરો નથી. બોલો, કૂતરો ઈશ્વર તરફથી નથી તો નથી લખ્યું એનું કે કૂતરો નથી. પણ ભલે ને કૂતરાનું લગ્ન ના થતું હોય કાયદેસરનું, બાકી પત્ની તો એની હોય છે, બાળકો તો એનાય હોય છે, 2 ટાઈમ તો એ ખાય છે, કદાચ વધારે ખાતું હશે. અને અડધી રાતે માણસો કૂતરાને જોઈને બીતા હોય છે. પણ કૂતરું માણસ જોઈને બીતું એવું નહીં દેખાતું. હું તમને કહું, આ કૂતરું પ્રાર્થના કરવા બેસે, પ્રભુ મને આજની રોટલી આપો, પ્રભુ મને પત્ની પૂરી પાડો, કશું જ નહીં. અને તોય ઈશ્વર કૂતરાને આપે છે. અને એ જ વસ્તુ માણસ માગે તો માણસ ને કૂતરામાં કોઈ ફરક ખરો? કોઈ ફરક નહીં. એ બધું કૂતરાને મળે છે. એ જ બધું માણસો આજે માગે છે. કૂતરું ખાલી ઘરમાંથી નથી રહેતું. કૂતરું ખાલી ડીજે નહીં વગાડાવતું. બાકી લગ્ન એનું થાય, બધું જ થાય છે. રિસેપ્શન ના હોય એનું, એને ખબર છે ફાલતુ ખર્ચા ના કરાય, પરંતુ એને બધું જ મળે છે. પરંતુ એ જ વસ્તુ વિશ્વાસીઓને ઈશ્વર પાસે
માગવી પડે છે. પ્રભુ મને આપો ને, પ્રભુ મને પેલું આપો ને. જે બાપ છે, જેમણે આપણને પેદા કરેલા છે, એમને બધું જ ખબર છે. એમને બધું જ ખબર છે. કોણ માગે છે મારી પાસે, કેમ માગે છે, કઈ રીતે માગે છે, એ પુત્ર કેવો છે, એમને ખબર છે. એ બાપને ખબર છે. ઉડાવ છે આવો એક. આનું આપી તો બધું લઈને વેડફી જ નાખવાનો છે. શું બાપ ઉડાવ પુત્ર નતા ઓળખતા? ઓળખતા હતા. શું જાણતા નતા? જાણતા હતા. તો બી કોઈ આર્ગ્યુમેન્ટ લે પકડ. ઉડાવ દીકરાને બાપે આપ્યું કે નહીં? હાલેલુયા. ઉડાવ દીકરાને બાપે આપ્યું તો દરેકને બાપ આપશે. કારણ કે જે પેલો મોટો છોકરો હતો એને નથી માંગ્યું, પરંતુ એના બાપે તો એને પણ આપી દીધેલું હતું. બાપને ખબર છે આ શું કરશે, કેવી રીતે ઉડાઈ નાખશે. બાપે મહેનત કરેલી છે, છતાંય બાપે આપ્યું. અને થયું શું? ખરેખર પેલા એ બધું ઉડાઈ નાખ્યું. આપણે બધું જાણીએ છીએ. પ્રભુ છે પ્રાર્થના શીખવાડી, અને પ્રાર્થનાના શરૂઆતના શબ્દો એવા હતા, ઓ આકાશમાંના મારા બાપ. એટલે પ્રાર્થનાની શરૂઆતમાં જે શબ્દો છે, ઓ આકાશમાંના અમારા બાપ. એટલે આપણે પ્રાર્થનામાં કોઈકને સંબોધીએ છીએ, કોઈકની સાથે આપણે વાત કરીએ છીએ. એ જેની સાથે વાત કરે છે એ બાપ છે. એ બાપ આકાશમાં રહે છે, પરંતુ આપણે સંબોધન એવું એવી રીતે કરે છે, ઓ આકાશમાંના અમારા બાપ, મારા બાપ. એટલે આપણે શું કહે? તમે મારા પિતા છો, તમે મારા બાપ છો. એટલે દરેક માણસ જ્યારે પ્રાર્થના કરે છે ને, ત્યારે આકાશમાંના બાપને કરે છે. અને આકાશમાંના બાપને કરે છે એટલે જેને બાપ કહે છે, તો એવું કહેવા માંગે છે કે તમે મારા બાપ છો. ઓ આકાશમાંના બાપ એટલે કે તમે મારા બાપ છો, હું તમને બાપ કહું. રસ્તે ચાલતા ને થોડા કોઈ કહી દે કે બાપ, રસ્તે ચાલતા કોઈ બાપ નથી કહેતું, પરંતુ આકાશમાંના બાપને લોકો એવું કહે છે, ઓ આકાશમાંના બાપ. અને જ્યારે પણ કોઈ કોઈને બાપ કહે તો એનો બીજો અર્થ એવો હોવો જોઈએ કે એ પોતેનો પુત્ર છે. પુત્ર જ બાપને બૂમ પાડે ને, પુત્ર જ બાપને બૂમ પાડે. તમે બહાર રસ્તામાં 10-15 જણા જતા હોય તો બૂમ પાડે, પપ્પા. બને છે કે બધા પલટીને એટલા માટે છે, કોને બૂમ પાડી? પણ તમે આમ કરો ને તો એ આવે નહીં કે તમારી સાથે હું થોડો ખરાબ બાપ છું તો આવું એ ના આવે. એ તો જ્યારે માણસો કે આકાશમાંના બાપ, પણ એને બોલતા પહેલા એ વિચાર કરવો જોઈએ, હું એનો પુત્ર બી છું કે નહીં. જેને હું બાપ કહું છું એ બાપ તો છે જ, પણ હું એનો પુત્ર છું કે નહીં. એના માટે પુત્ર બનવું બહુ જરૂરી છે. ઉડાવ બરાબર નહોતો, ફરી ધ્યાનથી સમજજો. એ ઉડાવ જ હતો. એને આપણે આજે પણ ઉડાવ તરીકે જ ઓળખે છે, ઉડાવ પુત્ર. કોઈને પણ પૂછો ભાઈ ઉડાવ પુત્રનું દ્રષ્ટાંત કહો, ઉડાવ પુત્રની વાર્તા કહો, એટલે આપણે ઉડાવ પુત્રની વાર્તા કહે છે. એ બિચારાએ પસ્તાવો કર્યો, ભાઈ બાપ સાથે જોડે ગયો, એ તો આપણે બાજુ પર જ રાખીએ છીએ, પણ આપણે અત્યારે બેને કઈ રીતે યાદ કરે? ઉડાવ પુત્ર તરીકે. એક મેણું લાગી ગયું એને ઉડાવ પુત્રનું. એ બરાબર નહોતો, એના બાપ જાણતા હતા, છતાંય બાપે બધું જ આપ્યું. જેટલું આપ્યું બધું બરબાદ પણ થઈ ગયું. શું આ ખરેખર એના બાપનો પુત્ર કહેવાય? બાપ છે ખરો બાપ, પણ આ પુત્ર તરીકે બિલકુલ પુત્ર કહેવાવાને યોગ્ય નથી. તો પણ બાપે આપ્યું. ધ્યાનથી સમજો. એટલે જ્યારે કોઈ પ્રાર્થના કરે છે ને, આકાશમાંના બાપ મને આ વસ્તુ આપો, અને એને મળી જાય છે, એને ફાંકામાં નહીં રહેવું કે મેં પ્રાર્થના કરીને મને મળી ગયું. કેમ કે તમને ઉડાવો છો ને તો એ તો આપી દેશે. લઈને ભાઈ જા, આવું તો ઢગલો પડ્યું છે મારી પાસે, લઈ જા. એનાથી એમને કોઈ પડેલી નથી. એમની પાસે ખૂટ ભંડાર છે. એટલે તો તમે જે કંઈ માગશો એ બધું આપી શકે છે. તમે એને વેડફી નાખો તો પણ આપી શકે. તમે એમને થેન્ક યુ કહેવા ના જાઓ તો પણ એ આપી શકે છે. તમે એને વેડફી નાખો, બધ થેલીમાં કાઢી નાખો તો પણ એ તો આપી શકે છે. બરબાદ કરી નાખો તો પણ આપી શકે છે. પરંતુ ખરેખર જ્યારે આપણે બાપ કહે છે ને, તો એ તો બાપ છે જ. એમની લાયકાતમાં કોઈ ફરક નથી, ત્યાં કોઈ શક નથી. પણ જે માણસ બાપ કહે છે એણે પુત્ર થવું બહુ જરૂરી છે. પુત્ર થવું બહુ જરૂરી છે. અને પુત્ર થવું એટલે શું? પુત્ર થવું એટલે બાપની આજ્ઞા પાળવી. પુત્ર થવું એટલે બાપની આજ્ઞા પાળી. એક બાપ એના છોકરાને કીધું, જા બેટા ખેતરમાં જઈને કામ કર. નહીં જાઉં કે હું નહીં જાઉં. બાપનો છોકરાએ ના પાડતી એટલે બીજા પાસે ગયો,
જા બેટા, પેલા ના પાડે, તું તો જા કે છે ખેતરમાં જઈને કામ કર. હા પપ્પા જઉં છું. પણ હા કહીને બી ના ગયો. પણ પેલાને પસ્તાવો થઈ ગયો. મેં ના પાડી મારા પપ્પાને, છોડ જ્યાં દે, કામ કર્યા દે. અને પેલો મોટો જઈને કામ કર્યા. જ્યારે બાપને ખબર પડી હશે કે જેણે ના પાડી એ જ કામ કરીને આવે, તો ખુશ કોનાથી થાય? જેણે ના પાડેલી ને એનાથી જ ખુશ થાય. કેમ? અને ના પાડે તો જાહેર કરે હું તારો છોકરો નથી, પણ પછી પસ્તે ને ગયો અને કામ કરીને બતાવ્યું, એટલે ખરેખરો દીકરો થયો. પેલા હા પાડી એટલે પુત્ર ઠર્યો. હું જાઉં છું પણ કર્યું નહીં એટલે પુત્ર ના રહ્યો. એટલે જે આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે ને, એ જ એમનો પુત્ર છે. એ જ એમનો ખરો પુત્ર છે, એમનો ખરો દીકરો છે. અને બાપનું કહેલું કરવું એ બહુ જરૂરી છે. અને કેમ બાપનું કહેલું કરવું આપણે જરૂરી છે? મોટા દીકરાએ માગ્યું નહોતું, માગેલું નાના દીકરાએ. મોટા દીકરાએ નહોતું માગ્યું ને, તોય બાપે એમનેમ આપેલું. કેટલી અદ્ભુત વસ્તુ! એ કલમ આપણે વાંચીએ એમ, લોકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેની 11 અને 12મી કલમ. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. શું કહે છે? તેઓને પૂંજી વહેંચી આપી. તેને નહીં, તેઓને, એટલે બંને છોકરાને આપી દીધું. બોલો, મોટાએ માગેલું નથી? માગ્યું. મોટાની સર કેવી રીતે આપ્યું? માગ્યા વગર. બાપે કેવી રીતે આપ્યું? માગ્યા વગર. તમે ખાલી પુત્ર બની જાઓ ને, ઉડાવે માગવું પડે છે. અને જે ઉડાવ નથી એને માગવાની જરૂર નથી, એને એમને મળી જાય છે. અને બોલો, એ લઈને ભાગ્યો જ નહીં કોઈ જગ્યાએ. અને તમે ધ્યાનથી આ વચન વાંચશો ને તો ખબર પડશે કે એ બધું રોકડું કરીને જતો રહ્યો નાનો. એના જમીન આવી હશે, જમીન વેચવા બેઠો હશે, એટલે એણે કદાચ જાહેર ખબર આપીશ, ભાઈ અમારી જમીન વેચવાની છે, આટલી જગ્યાએ જમીન છે. મારા ભાગે 2-4 ઘર આવ્યા હશે તો એણે ઘરનું લીલામી કરાવી છે, કે લોકોને કીધું છે ભાઈ મારા આ ઘર છે, વેચવાના છે. એ કેટલા બધા કસ્ટમરો આવ્યા છે, જોયા હશે, એમાંથી કોઈ જોડે સોદો વાગ્યો હશે, એમ કરીને એણે રોકડું કર્યું. એટલે વધારે નહીં તો મને એવું લાગે છે 18, 10 દિવસ, 15 દિવસ કે મહિનો હજુ પણ એના બાપના ઘરમાં રોકાયો છે. બોલે, એના બાપે હજુ ના નહીં પાડી, આપી તો દીધું, નીકળ નહીં થી. હવે જ્યારે બાપ કદાચ કામ પર જતા હશે અને કદાચ 2 છોકરા એકલા પડતા હશે, કાં તો 2 છોકરા ગમે તે રીતે એકલા પડતા હશે, વાત તો કરતા હશે, ત્યાં નાનો કહેતો હશે, બે નીકળને તું આની જોડે રહેવાય, બાપ છે. આટલું બધું છે, આપે છે કદી? મોજશોખ કરવા માટે કદી આપે છે? અને બાપને ખબર છે મોજશોખ ખોટો ઈરાદો છે, ના આપે બાપ. ચાલો તું બી આજે અમારે જો આપે, બેવું છે. મોટો કે ના આપે, તું તારી પાસે. પણ મોટા એને સમજાવશે, બે પેલા તને ભાન પડે છે, તું બહાર જઈશ તારું શું થશે? અહીંયા આપણા બાપ છે ને, તો એમનું નામ છે તો આપણે કમાઈએ છીએ, એના નામને લીધે આપણે જીવીએ છીએ. અને તો આપણા બાપ ક્યાં મરવાના છે? હજુ કે એમની ઉંમર નથી, હવે તો એ બી કમાય છે, હજુ બી આ મિલકતમાં વધારો થશે. જ્યારે મરશે તારે આપણે વહેંચીશું, તારી પાસે વધારે આવશે. શું કામ જાય છે તું? બની શકે મોટા દીકરાએ સમજાયો પણ હોય, મને નથી ખબર. પરંતુ નાનો આ બધું લઈને જતો રહ્યો. પરંતુ મોટો પુત્ર જે છે એના હાથમાં જબરદસ્ત ખજાનો આવ્યો. એની પાસે બહુ બધું આવ્યું, કારણ કે એ લઈને જતો નથી રહ્યો. એના નામ પર આવી ગયું, પણ હજુ બાપની જોડે છે. હજુ બી રોજ રોજ મિલકત ઉમેરાતી જાય છે, હજુ રોજ રોજ ખજાનો એ વધતો જાય છે. અને બાપ હંમેશા પોતાના છોકરાને એ સારું જ આપે. છોકરાને એટલે જેમની આજ્ઞા પાડે છે એને સારું જ આપે. ઉડાવને તો માગે છે, આપી દેશે, પરંતુ જે આજ્ઞા પાડે છે ને એને તો બાપ એ આપશે જે એમની પોતાની મરજીની અંદર છે, એમની પોતાની યોજનાની અંદર છે, એ બાપ આપશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, માગો તો તમને મળશે, શોધો તો તમને જળશે, અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. કે તમારો કોઈ મિત્ર હોય, અડધી રાતે આવે અને આવીને એવું કહેશે, ભાઈ મારા ઘરમાં ખાવાનું ખલાસ થઈ ગયું છે, અત્યારે કઈ બનાવવાનું? તારા ઘરમાં હોય તો આપને ભાઈ. તો કે તમે તમારા મિત્રને એમ કહેશો કે નહીં આપું? તો તમારો મિત્ર છે ને, તમે ગમે તે રીતે ઊભા થઈને બી તમે તમારા મિત્રને આપશો. લે ભાઈ, ભલે તું મારી ઊંઘ બગાડે, પણ તું તો મિત્ર છે, લે પકડ. તો કહે છે કે તમે આકાશમાંના બાપની પાસે માગો. કે તો કે તમને એવો કોઈ બાપ જોયો કે છે કે રોટલી માગે તો પથ્થર આપે, કે છે ઈંડું માગે તો મીઠી આપી દે, કે છે આવો કોઈ બાપ તમે જોવો નથી. અને કે તમે ભૂંડા છતાં તમે છોકરાઓને સારું સારું આપી જાણો છો. આપણા જેવા બાપની વાત કરીએ,
તમે તમારા છોકરાને સારું આપી જાણો, તમારી પાસે જે છે તમે આપી જાણો છો, તો તમે આકાશમાંના બાપની પાસેથી માગશો તો તે તમને પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વકનું છે. અને પ્રભુએ કીધું, પવિત્ર આત્માની વાત કરી. અને જે વચન આપણે વાંચી રહ્યું હતું લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને વાંચો 13મી કલમ. માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. બાઇબલ કહે છે કે જેઓ આકાશમાંના બાપની પાસે માગે છે, તમે ભૂંડા છતાં તમે સારું આપી જાણો, તો તમે આકાશમાંના બાપની પાસે માગો તો તમને શું આપશે? તો કે જે તમને પવિત્ર આત્મા આપશે. કેટલું ખાતરીપૂર્વક છે. તમે ગમે એટલું સારું કમાઓ, તમે ગમે એટલું તમારા છોકરા માટે કરો, પણ તમે પવિત્ર આત્મા થોડા અપાઈ શકવાના. તમારામાં થોડો પવિત્ર આત્મા એવી રીતે છે કે તમે એને આપી શકો ના. પવિત્ર આત્માનું શેરિંગ શક્ય નથી. તમારી પાસે જે છે તમે આપશો એ કેટલું ચાલશે? ઉડાવ દીકરાને જેટલું મળ્યું એટલું વધારે ના ચાલ્યું. તો તમારી પાસે કેટલું હશે ને તમે તમારા છોકરાને કેટલું આપશો? અને બાઇબલ કહે છે કે જો તમે તમારા બાપની પાસે માગશો, એટલે કે તમે ખરેખર પુત્રો છો ને માગશો, તો બાપ તમને શું આપશે? અદ્ભુત ખજાનો. શું આપશે? પવિત્ર આત્મા. અને એટલે બાઇબલની અંદર લખેલું છે પ્રવૃત્તિના કૃત્યો તેનો 5મો અધ્યાય અને તેની 32મી કલમ. અમે એ વાતોના સાક્ષી છીએ અને દેવે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે. દેવે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે એ પણ સાક્ષી. આજ્ઞા કોણ માને છે? પુત્ર માને છે. અને પુત્ર માને છે તો ઈશ્વરને શું આપે છે? પવિત્ર આત્મા આપે છે. કેટલી સરસ બાબત છે કે ઈશ્વર એમના પુત્રને પવિત્ર આત્મા આપે છે. એમનો પુત્ર એટલે એમની આજ્ઞા પાળનારને ઈશ્વર પવિત્ર આત્મા આપે છે. ઉડાવને જે જોઈએ આપે, લઈ જા, લઈ જા, મિલકત લઈ જા, જમીન લઈ જા, પૈસા લઈ જા, ઘર લઈ જા, સોનું લઈ જા, ચાંદી લઈ જા, એ બધાની મને ખોટ જ નથી. તું લઈ જા, તું તારે બધું બરબાદ કરે, મને એનાથી કંઈ નુકસાન નથી જવાનું. પણ પેલાનું બધું વપરાઈ પણ જશે, બરબાદ બી થઈ જશે, ભૂંડો જેવી હાલત બી થઈ જશે અને મરશે ને ત્યાં નરકમાં પણ પડશે. આ બધી બાબતમાં તમારું કશું નથી થવાનું. તમે જે કંઈ ઈશ્વર પાસે માગો છો ને એ સાચી વસ્તુ નથી. એ માગનાર ઉડાવ લોકો છે. એ લોકોને ઉડાવવું છે. આજે ઘણી વખત એ પ્રશ્ન થાય છે કે જ્યારે ઈશ્વર કોઈક વસ્તુ પૂરી પાડે છે, કેટલાય લોકોનું છે ચાલે ભાઈ પ્રાર્થના કરો નોકરી, ચાલે ભાઈ પ્રાર્થના કરો નોકરી, નોકરી મરી જાય. ભાઈ તમે મિટિંગમાં આવજો ને, ભાઈ નોકરી છે નહીં હોય. શું ઈશ્વર પાસે નોકરી જ માગી, ઈશ્વર આપ્યો, નોકરી માટે જ એને સંગત છોડવી છે. નોકરી માટે નહીં, આ નહીં, આ નહીં. કેટલા બધા લોકો ઈશ્વર પાસે માગે છે, તમે આપો ને નહીં. આજે ઈશ્વર ઘણા બધા લોકોને ઘરની અંદર જે જોઈએ રાચ રચીલો આપે છે. ઈશ્વર મારું ઘર મોટું છે, મને કંઈ સોફા ઉપા તો પૂરો પાડો, એક બે તિજોરી તો પૂરી પાડો. ઈશ્વર આપે એટલે આ તિજોરી રાખ, લે આ સોફા રાખ, લે આ ડબલ બેડ રાખ. ભાઈ તારા ઘરે મીટિંગ, બે એટલું બધું ભરે બેસવાની જગ્યા છે, મીટિંગ નહીં થાય. અલા ઈશ્વર આપ્યું એને કમસે કમ બહાર તો કાઢી નાખે. મીટિંગના સમય પૂરતું તો બહાર કાઢ. બોલો પ્રભુ પાસે માગ્યું, જે પ્રભુ આપે છે એના માટે જેને બહાર કાઢવા તૈયાર નથી. પ્રભુ તમે નહીં, અત્યારે મીટિંગ ના થાય પ્રભુ. આ બધા ઉડાવ નહીં. આ જે લોકો ઈશ્વર પાસે બધું માગે છે, મેળવે છે અને પછી ઈશ્વરને ભૂલી જાય છે, શું આ બધા ઉડાવ નથી? તો ઈશ્વર ના પાડે છે, લે ને ભાઈ. કેમ? આ બધાની કોઈ કિંમત જ નથી. હું ના કહું છું આ બધાની કોઈ કિંમત નથી. આ તો જગતનો બાપ પણ એની પાસે હોય ને તેના છોકરાને આપી દે, લે ભાઈ જા વાપર, એશ કર. એના છોકરા નામ પર કરી જા, તું તારે એશ કર. એના બાપને ખબર છે મારા મર્યા પછી શું કરવાનું શું નહીં. પણ એના બાપનું નામ લે કે ના લે કોઈ ફરક પડતો નથી. પરંતુ પ્રભુ કહે છે જે આકાશમાંના બાપની પાસે માગે છે, એટલે કે જે પુત્ર છે, જે મારે આજ્ઞાઓ પાડે છે ને માગે છે, એને તો હું શું આપું છું? પવિત્ર આત્મા આપું છું. શાના માટે? પવિત્ર આત્મા કેમ આપે છે? પવિત્ર આત્મા એ આપણને પવિત્ર બનાવવા માટે આવે છે. પવિત્ર આત્મા આપણને ઈશ્વર જેવા બનાવવા માટે આવે છે. પવિત્ર આત્મા ઈશ્વરનું કામ કરાવવા માટે આવે છે. પવિત્ર આત્માની દોરણીમાં આપણે ચાલે છે એટલે આપણે ઈશ્વરના પુત્રો બનીએ છીએ. અને પવિત્ર આત્માની દોરણીમાં ચાલતા ઈશ્વરના પુત્ર બને છે તો આપણે વારસદાર બને છે. એના માટે પવિત્ર આત્મા આપે છે કે આપણે વારસદાર છે એના આકાશના રાજ્યમાં પહોંચી જઈએ. પેલું તો અહીંયા જ બધું ખલાસ, એ તો બધું બદફેલીમાં ઉડી જશે. પરંતુ
પવિત્ર આત્મા આવશે ને તમે એમના પ્રમાણે ચાલશો ને તો તમે વારસદાર બનશો ઈશ્વરના. એટલા માટે તમને ખબર નથી કે તમારી ખરી જરૂરિયાત શું છે. આ દુનિયામાં હું તમને કહું છું ને, નાગા મરી જશો ને કોઈ વાંધો નહીં. તમારી પાસે કપડું નહીં હોય ને ચાલી જશે. પવિત્ર આત્મા જોઈએ. યાદ કરો ભિખારી લાજરસને, આખા શરીરે ફૂલના હતા કે નહીં? યાદ કરો કે કૂતરાઈને ચાટતા હતા, મતલબ કપડા નતા, નાગો પડી રહેતો હતો કે નહીં? ખબર એને કોઈ ભીખ આપતું હતું કે નહીં? એની સામે પેલો શ્રીમંત રોજ નવા કપડા, મરીને ગયો ક્યાં? નરકમાં ગયો કે નહીં? અલા એને કહેતા નાગા થઈને મરી જવું સારું. નહીં જોઈતું પ્રભુ તમારે આ બધું આપો મને, નહીં જોઈતું. પરંતુ પ્રભુ મારે સ્વર્ગમાં આવું છે. એમની આજ્ઞા પાડો. એમની આજ્ઞા માનનારાઓ છે પવિત્ર આત્મા આપે છે. અને જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે એમના પ્રમાણે કામ કરાવે છે. એમના પ્રમાણે તમે કામ કરશો, તમારા દીકરા બનો છો, એમના દીકરા બનો તો તમે વારસદાર બની જાઓ છો. કેટલું અદ્ભુત છે. એ તો એ ચાહે છે કે હું તમને પવિત્ર આત્મા આપું અને તમે મારી સાથે મારા રાજ્યાસન પર બેસો. કેટલું સરસ. હવે પેલો શ્રીમંત એ ત્યાં નરકમાંથી બૂમો પાડશે, ઓય પ્રમાણે પણ લાજરસને મોકલ ને. લાજરસ બિચારા જોયા જ કરશે, કોઈ જવાબ નહીં, કશું જ નહીં. આ પૃથ્વી પર લાજરસ જોયા કરતા હતા ને, અને શ્રીમંત કોઈ જવાબ નતો આપતો. લાજરસે માગ્યું પણ નથી. ઈચ્છા થતી હતી અંદરથી, મળી જાય તો કેટલું સારું. ઈચ્છા વ્યક્ત નથી કરી. મારા આકાશમાંનો બાપ છે, પવિત્ર આત્મા છે, બહુ છે. એમના દિવસો નથી સુધર્યા. આજે લોકો શું કેવું, તમારી પાસે જે છે ને એને લઈને ઈશ્વરના આશીર્વાદમાં આપે છે, એનાથી ઈશ્વરનો આશીર્વાદ નથી. તમારી પાસે ગમે તેટલું હોય એ બધો ઈશ્વરનો આશીર્વાદ છે, એમ ના માનશો. એ તો ઉડાવ પુત્ર પાસે પણ બહુ બધું હતું. પરંતુ આવતીકાલે રવિવાર છે અને આપણે સવારે ભેગા થનાર છે 11 વાગે, અને ખાસ પવિત્ર આત્મા માટે ભેગા થનાર છે. ત્યારે હું તમને કહું, અત્યારથી લઈને સવાર સુધી પુત્ર બની જજો. બસ પુત્ર બની ના આવજો, મળશે. બાકી ઉડાવ પુત્ર બની ના આવશો તો બીજું કોઈ લઈને જશો. બની શકે તમે સોનું પ્રાપ્ત કરીને જાઓ, ચાંદી પ્રાપ્ત કરીને જાઓ, પૈસા પ્રાપ્ત કરીને જાઓ, ઘણું બધું તમને ત્યાં મળી જશે. પણ પવિત્ર આત્મા નહીં મળે. વારસદાર તમે નહીં બની શકો. પણ આજે પુત્ર બની જાઓ. સવારના 11 વાગ્યા સુધીનો તમારી પાસે સમય છે. ત્યાં સુધીમાં ઈશ્વર પાસે જાઓ, રડો ઈશ્વર આગળ, તમારા પાપની માફી માંગો, પસ્તાવો કરો. પરંતુ ઈશ્વરને કોઈ શું તમારી આજ્ઞા પાડીશ, પ્રભુ મેં ખરેખર આ બધું માગ્યું ઉડાવ પુત્રને જેમ, પણ મને આની જરૂર નથી. પ્રભુ કબૂલ કરો ઈશ્વર આગળ. ભૂલી જાઓ કે તમારા છોકરા ભણેલા હશે તો નોકરી કરશે ને તો ખાશે. મેં નથી ભણાય એટલા બધા. એ લોકોને જે કરવું તો કરાયું, ઓછા ટકાએ જ કરાયું. મન ભાવે કોર્સ કદી મેં નથી કીધું કોર્સ તમારા માટે સારો છે. મને એક જ ખબર હતી, મારો બાપ સારો છે એટલે મારા છોકરાનું સારું થશે. હા, કોઈ માગવાનું છે, કદી મેં નોકરી નથી માગી, થઈ ગયું. ધંધો નથી માગ્યો, થઈ ગયો. ઈશ્વર આપનાર છે. એમને ખબર છે કે જોઈએ આ કૂતરાને આપતા હોય તો આપણે માણસો નહીં. હા, શું કામ આ બધું માગવાની જરૂર છે? આમાંથી બહાર આવો. પવિત્ર આત્માની જરૂર છે. પુત્ર બનો. સવારે 11 વાગ્યા સુધીમાં પુત્ર બની જજો, કે જેથી કરીને તમારી પર ઈશ્વરની કૃપા થાય. આ છેલ્લો વરસાદ મને એવું લાગે છે ત્યાં સુધી હશે. ફરીને તમને યાદ દેવડાવી દઉં, સમય નથી આપણી પાસે. બહુ જ જલ્દી અત્યારે તો મિટિંગ માટે આપણે ઘરમાં બંધ છે, બધું વગર મિટિંગે ઘરમાં બંધ થઈ જઈશું. બહાર નહીં નીકળાય. પ્લેનોનો અવાજ આવશે, બોમ્બનો અવાજ આવશે, આગ ગંધકને ધુમાડો દેખાશે, મોંઘવારી દેખાશે. તમે કશું ખરીદી નહીં શકો. અને ખરીદવા જશો ને તો 10 જણા પાછળ પડશે, આની પાસે પૈસા છે, મારવાને. તમે નહીં નીકળી શકો. જો તમે કશુંક લઈને બહાર નીકળ્યા, બની શકે તમારી ટાંકીમાં જે પેટ્રોલ છે લૂંટવાના માટે કોઈ આવશે. દિવસો ખરાબ છે, દિવસો ખરાબ આવી રહ્યા છે. આના માટે એવું બધું થાય એની પહેલાં મને એવું લાગે છે આ છેલ્લો સમય છે, આ છેલ્લી તક છે કે કદાચ તમે પુત્ર બની શકો. પછી બનવું નહીં બનવું એ તમારા હાથની વાત છે. પરંતુ આવતીકાલે 11 વાગે એક છેલ્લો સમય, એક છેલ્લી તક ઈશ્વર 100% પૂરી પાડનાર છે. એમના દરેક પુત્રને એ વારસદાર બનાવવા માટે તૈયાર છે. પણ એમના વારસદાર બનવું કે ઉડાવ બનવું એ તમારા હાથની વસ્તુ છે. આના માટે સવારના 11 વાગ્યા સુધીમાં પુત્ર બની જજો, જેથી કરીને તમે પવિત્ર આત્માના ભાગીદાર બની શકો. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોનો બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. વાલાઓ સમય છે
કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે વાતચીત કરીએ. આ સમય છે આપણા અંતરાત્માની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે પોતાને જાતને સવાલ જવાબ કરીને આપણે જાણીએ કે હું ઉડાવ પુત્ર છું કે મોટો પુત્ર છું. હું આજ્ઞા પાડીને પ્રભુનો પુત્ર છું કે પછી ઉડાવવા માટે પ્રભુનો પુત્ર છું. સમય બહુ થોડો રહેલો છે અને છેલ્લો વરસાદ એ કદાચ આવતીકાલે છેલ્લી વખત કદાચ વરસી જાય, પરંતુ એની પહેલા પુત્ર બનવું બહુ જરૂરી છે. કારણ કે ઈશ્વર પોતાના પુત્રને તો પવિત્ર આત્મા આપે છે. હાલતું ફાલતું વસ્તુ નથી આપતા, એમનો આત્મા આપે છે જે આપણે એમના જેવા બનાવે છે, આપણને સ્વર્ગ રાજ્યના વારસદાર બનાવે છે. આજે પ્રભુની ઈચ્છા છે કે તમે દરેકના પુત્ર પુત્રી બની જાઓ અને આકાશના રાજ્યના તમે વારસદાર બની જાઓ. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવતીકાલે કામ કરનાર છે. એના માટે પોતાની જાતને સાચવો. આજે ઈશ્વર પાસે જાઓ, રડો, પસ્તાવો કરો. એ રાત જે ઊંઘવા માટે આપેલી છે, પરંતુ આજે કટોકટીનો સમય છે. તમે જાગો. જેમ પ્રભુ ઈસુ પોતાના શિષ્ય જાગતા રહો અને પ્રાર્થના કરો. આજે હું તમને કહું, તમે જાગો અને પ્રાર્થના કરો, પુત્ર બની જાઓ. આજે બસ સવારના 11 વાગ્યા સુધી સમય છે. તમે પુત્ર બનીને દેખાડો, તમે આજ્ઞા પાડીને દેખાડો, તમારા પાછલા કામોથી પસ્તાવો કરો અને ઈશ્વર તમારી પર કૃપા કરે, તમને ખરેખર પુત્ર બનાવે, એમનો પોતાનો આત્મા આપે અને આકાશ રાજ્યના તમને વારસદાર બનાવે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.